لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الرسل كلوا من الطيبات واعملوا صالحا إني بما تعملون عليم. صلوات بر محمد و آل محمد. શબ જુમા ઈ પણ માહે સફરના ગમનાક દિવસોની આ શબ જુમા જેની અંદર આપણે બધા ઇબાદતો બાદ નમાઝે જમાઅત દુઆએ કુમૈલ તિલાવત બાદ આપણે બધા ફરશે અઝા પર બેસીને ઝિક્રે સૈયદ શુહદા કરી રહ્યા છીએ. ખુદાએ આ તૌફીક આપી એ બદલ ખુદાનો શુક્ર અદા કરીએ. કુરાન મજીદની સૂરે મુમિનૂનની 51મા નંબરની આયતની મેં તિલાવત કરી. ખુદાવંદ આલમ આ આયતમાં પોતાના રસૂલોથી ખિતાબ કરે છે. યા અય્યુહર રસૂલ, એ મારા રસૂલો, કુલુ મિનત તય્યબાત, પાક અને પાકીઝા ખોરાક ખાઓ. પાક અને પાકીઝા ચીજોને તમે ઇસ્તેમાલ કરો. વઅમલુ સાલિહા, ત્યાર પછીનો હુકમ અમલે સાલેહ, નેક અને સારા સારા કામોને અંજામ આપો. ઇન્ની બિમા તઅમલુના અલીમ, તમે જે કંઈ પણ અમલ કરો છો એનાથી હું જાણકાર છું. આ ત્રણ જુમલા આ આયતની અંદર, આ ત્રણ બાબતો ખુદાએ આ આયતની અંદર રાખી છે અને ખરેખર આ ત્રણેયની દરમિયાન કંઈક સંબંધ છે, એકબીજાથી જોડાયેલી આ ત્રણ વાતો છે, અલગ અલગ ત્રણ વાતો નથી. સૌથી પહેલા તો પોતાના રસૂલોથી ખિતાબ, એ મારા રસૂલો, પાક અને પાકીઝા ચીજોને ખાઓ, પાક અને પાકીઝા ખોરાકને તમે લ્યો. ઇન્સાનમાં અને હૈવાનમાં આ બાબતમાં કોઈ ફરક નથી કે હૈવાન પણ ખાય છે, ઇન્સાન પણ ખાય છે. હૈવાનને પણ ભૂખ લાગે છે, ઇન્સાનને પણ ભૂખ લાગે છે. ખોરાકની જરૂરત બંનેને છે. ફરક અહીંયા પડે છે કે હૈવાન જ્યારે ખાય ત્યારે હલાલ હરામનો ખ્યાલ નથી રહેતો. પાક કે નજીસ, પાક કે નાપાક, એની કોઈ જાતની જાણકારી હૈવાનને નથી રહેતી. એને બસ ભૂખ લાગે, પોતાના માલિકનું હોય કે બીજાનું હોય, જ્યાં પણ મોકો મળે ત્યાં મોઢું મારીને ઈ ખાઈ લે છે ને પોતાનું પેટ ભરી લે છે. પણ ઇન્સાન માટે આવું નથી. ખાવા માટે, જમવા માટે, ખોરાક માટે ખુદાએ કાયદા કાનૂન રાખ્યા છે. ઇન્સાન તારે જો એક લુકમો પોતાના મોઢામાં રાખવો હોય તો પહેલા જો આ પાક છે કે નજીસ, આ હલાલ છે કે હરામ, ખાવું મારા માટે જાયઝ છે કે નાજાયઝ, ખુદાએ રજા આપી છે કે રજા નથી આપી, મારા બદન પ્રમાણે, મારા નેચર પ્રમાણે, મારી તબિયત પ્રમાણે, મારી ફિતરત પ્રમાણે આ ખોરાક મારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. ઇન્સાન છે કે જે આ બધું જુએ છે. ઇન્સાન માટે આ બધા કાયદા કાનૂન છે, નહીતર હૈવાન માટે આવું કઈ નથી.
હવે જો ઇન્સાન પણ હૈવાન જેવો મિજાજ અપનાવી લે, જે કંઈ મળે બધું, જ્યાંથી મળે બધું, જે રીતના મળે બધું, તો પછી ઇન્સાન અને હૈવાનમાં કઈ ફરક નહીં રહે. ફરક આ બાબતનો છે, ઇન્સાનને ખુદાએ હુકમ આપ્યો, પોતાના રસૂલોને આ આયતમાં ખુદા કહે છે પાક અને પાકીઝા ખોરાક ખાઓ. ત્યારબાદ બીજી જવાબદારી વઅમલુ સાલિહા, અમલ સાલિહ અંજામ આપો. પાક અને પાકીઝા ખાવાની વાત અને અમલે સાલિહ નેક કામો, સારા કામો અંજામ આપવાની વાત, આ બંનેમાં કઈ સંપર્ક છે? જો સારો પાક પાકીઝા ખોરાક હશે તો પછી એનાથી અમલે સાલિહ પણ થશે. નહીતર અમલે સાલિહ કરવા, નેક કામો નેક અમલ અંજામ આપવા, એની પહેલી શરત આ છે કે ગિઝા પાક હોય, ખોરાક પાક અને હલાલ હોય. બેશક આ વાતનો કોઈ ઇનકાર નથી કરી શકતું કે ઇન્સાન જે કંઈ પણ ખાય એના બદન ઉપર અને એની રૂહ ઉપર અસર રાખે છે. અસર રાખે છે. જેવી રીતના બદન ઉપર તમે વધારે મીઠું ખાઓ, શુગર વધી જાય. બીજું કંઈ ખાઓ, તમારા હાર્ટ માટે નુકસાન કરે. બદન પર અસર હોય કે નહીં? તમે જે કંઈ પણ ખાઓ, થોડું ખાઓ કે વધારે, રૂહ પર પણ એનો અસર છે. ઘણા બધા અસર છે. એક અસર આપણને રિવાયતમાં મળે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની ખિદમતમાં એક માણસ આવીને અર્જ કરે છે, યા રસૂલલ્લાહ, ઘણી દુઆઓ કરું છું પણ મારી દુઆ કબૂલ નથી થતી. કંઈક એવો તરીકો બતાવો, એવો રસ્તો બતાવો કે મારી દુઆ મુસ્તજાબ થાય, દુઆ કબૂલ થાય. રસૂલે ખુદાએ આ શરતને રાખી એની સામે કે છે તહિર મઅકલક વલા તુદખિલ બતનકલ હરામ. તારા જમવાને પાક કરને, પાક ચીજોને તું ઇસ્તેમાલ કરને, તારા ખોરાકને પાક રાખ અને ધ્યાન રાખ કોઈ પણ હરામ ચીજ તારા પેટમાં દાખલ ના થાય. હરામ ચીજોથી પरहेજ કર. પછી એ પાક જબાનથી જો તું દુઆ કરીશ ને તો ચોક્કસ ખુદાની બારગાહમાં કબૂલ થશે. નેક આમાલ, આમાલે સાલેહા અને પાક ગિઝા ખાવી, આ બંને વચ્ચે સંબંધ. આયતનો એક ત્રીજો ભાગ પણ છે, ઇન્ની બીમા તઅમલૂન અલીમ. એ મારા પૈગંબરો, એ મારા રસૂલો, તમે જે કંઈ અમલ અંજામ આપો છો હું એનાથી અજાણ નથી, હું બધું જાણું છું. આ આયતને અને અમલે સાલેહને એને પણ રબ્ત છે, એની અંદર પણ કઈ સંપર્ક છે. તમે જો અમલે સાલેહ, નેક કામ, સારા કામો જ્યારે ઇન્સાન અંજામ આપે ને, નાનામાં નાની નેકીથી લઈ મોટામાં મોટા નેક કામ સુધી, એક વાત ખરી છે કે જો ઇન્સાનના દિલમાં આ વાતનું યકીન પેદા થઈ જાય કે મારા દરેક કામોને ખુદા જોઈ રહ્યો છે, આ વાતનું યકીન થઈ જાય. માને તો બધા છે, બધા માનો છો ને કે ખુદા આપણા કામોને જોઈ રહ્યો છે? હા, માનીએ છીએ, પણ 100% યકીન સાથે, તવજ્જોહની સાથે આપણે જો અમલના મેદાનમાં આવીએ અને આ વાત ધ્યાનમાં હોય કે મારો ખુદા મને જોઈ રહ્યો છે, હવે ઇન્સાન ચેતીને, સાવચેતીની સાથે જોઈને, દિક્કત કરીને પછી કદમ આગળ વધારશે. એવું કામ ના થઈ જાય તો ખુદાને નારાજ કરી દે. એવા કામો કરવા છે જેમાં મારો ખુદા મારાથી રાજી થાય. ઇન્સાન સાવચેતીની સાથે કદમ આગળ વધારશે. અને સાથોસાથ ખુદા મને જોઈ રહ્યો છે, આ વાતનું યકીન ઇન્સાનને નેક કામો તરફ ઉત્તેજિત કરે છે, અંકુરાજે કરે છે. એક મિસાલ આપું જોઈએ મારા બાળકો માટે, મારા જવાનો અને નવજવાનો માટે. આપણે બધા ક્રિકેટ મેચ તો જોતા હશો, તમે ક્રિકેટની, તમે ફૂટબોલ જોતા હો. કોઈ પણ ટીમ રમતી હોય મેદાનમાં, એ લોકો જેટલો પણ એફર્ટ કરે, જેટલું પણ સ્ટ્રગલ કરે, જેટલી મહેનતથી રમતી હોય, એને જોવા વાળા ઓડિયન્સની હાજરી હોય અને રમાતું હોય, અને લોકોની હાજરી ના હોય અને રમાતું હોય, ચોક્કસ આમાં ફરક છે.
કુરાશે કરવા વાળા, ઉત્તેજિત કરવા, લોકોની નજરો એના ઉપર ટકી હોય તો પછી ઓલો પણ મહેનત કરશે, ઉત્તેજિત થશે. બંદાને પણ જ્યારે આ વાતનું યકીન થાય ને મારો ખુદા જોઈ રહ્યો છે, એવા હોશની સાથે, એવા જઝબાની સાથે અમલ કરશે. દુનિયામાં મારા કામની કોઈ કદર કરે કે ના કરે, દુનિયામાં મારા વખાણ કોઈ કરે કે ના કરે, મારો ખુદા તો જોઈ રહ્યો છે ને, એના ફરિશ્તા તો લખી રહ્યા છે ને, મને લોકોની પરવા ના હોય. જ્યારે બંદાને આ નજરમાં હોય કે ખુદા જોઈ રહ્યો છે, પછી જો નેક કામો કરવા તરફ પણ ઉત્તેજિત થાય, ખુલૂસ પણ રાખે, પોતાના કામોને સાવચેતીની સાથે અંજામ આપે, અને આટલું જ નહીં, મુશ્કેલાતમાં સબ્ર કરવાનો એક જઝ્બો મળી જાય. જ્યારે આ વાત ઉપર યકીન હોય ખુદા જોઈ રહ્યો છે, આ મુસીબતની અંદર જો હું સબ્ર કરીશ ને, આ તકલીફ આવી છે હું એને સહન કરીશ ને, મારો ખુદા એનો અજર આપશે. કરબલાના મેદાનમાં, હું હજી મસાઈબની મંઝિલમાં નથી, પણ કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન ઉપર એક સખ્ત મુસીબત, બહુ કઠિન મોકો હતો ઇમામ માટે, કે જ્યારે ઇમામ ખૈમા તરફ આગળ વધતા હતા અને પાછળ જતા હતા. તમે સમજી ગયા ને કયા મસાઈબની હું વાત કરું છું? કેટલો સખ્ત મોકો. ઈ મોકા ઉપર ઇમામ એક જુમલો કીધા, હવન અલૈયા મા નઝલ બી અન્નહુ બિఐનિલ્લાહ. આટલી મોટી મુસીબત સહન કરવી મારા દિલ ઉપર આસાન થઈ ગયું, હળવું પડી ગયું, મારું દિલ ખમી શક્યું આટલી મોટી મુસીબતને, કારણ કે આ મુસીબતને મારો ખુદા જોઈ રહ્યો હતો. ખુદાની નજરની સામે આ મુસીબતને ઇમામ પોતાના દિલ પર લઈ રહ્યા છે. મોટી મોટી મુસીબતો પણ સહન કરવી ઇન્સાન માટે શક્ય બની જાય જ્યારે એના દિલમાં આ વાતનું યકીન આવે કે ખુદા મારા કામોને, મારા અમલને, મારી દરેક ચીજોને જોઈ રહ્યો છે. એની સામે મારી જિંદગી ખુલ્લી કિતાબની માફક છે. દુનિયા વાળાની નજરોથી હું પોતાને, પોતાની જાતને, પોતાના કામોને છુપાવી શકું, પણ એની નજરો પર હું ક્યારે પડદા નથી પાડી શકતો. ખુદાવંદ આલમ સૂરે મુમિનૂનની 51માં નંબરની આયતમાં પોતાના નબીઓને આ રીતના કહે છે, યા અય્યુહર રસૂલ કુલુ મિનત તય્યબાત, એ મારા રસૂલો પાક અને પાકીઝા ખોરાક ખાઓ, વઅમલુ સાલિહા, અમલે સાલિહ અંજામ આપો, અને ત્યારબાદ ઇન્ની બિમા તઅમલુના અલીમ, તમે જે કામો કરો છો હું એનાથી જાણકાર છું. આ હુકમ ફક્ત નબીઓ માટે જ નથી. ખુદાએ અનેક જગ્યા ઉપર કુરાન મજીદમાં પાક અને પાકીઝા ખોરાક વિશે, પાક અને પાકીઝા શબ્દોના બારામાં અનેક ઠેકાણે ખુદાએ વર્ણન કર્યું. ખોરાકના બારામાં રસૂલે ખુદા ખોરાકના બારામાં જેવી રીતના નબીઓને આ પૈગામ આપ્યો છે, ખુદાએ એવી રીતના ઇન્સાનોથી પણ ખુદાએ ખિતાબ કર્યો છે. સૂરે બકરાની 172મી આયતમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ કુલુ મિનત તય્યબાતિ મા રઝકનાકુમ, એ ઈમાન લાવવા વાળાઓ, તમે અમારી આપેલી રોજીમાંથી પાક ચીજોને ખાઓ, પાક ચીજોનો મસરફ કરો, પાક ચીજોને તમે ઇસ્તેમાલ કરો, પોતાના શિકમમાં નાખો. પાક ચીજો, પાક શબ્દો, પાક અમલ, અમલે સાલેહ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. સૂરે ફાતિરની એક આયતની અંદર, સૂરે ફાતિરની 10મા નંબરની આયતમાં ખુદાવંદ આલમ કહે છે, ઇલૈહિ યસ્અદુલ કલિમુત તય્યબ, ખુદાના સુધી પહોંચે છે આ ઇન્સાનના પાક શબ્દો. વલ અમલુ સાલિહુ યરફઉ, અમલ બધા અમલ ઉપર નથી જાતા, અમલે સાલેહ જો હોય ને તો ઈ ખુદા સુધી જાય છે. એક હદીસની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ વસલ્લમ ફરમાવે છે, યા અય્યુહન નાસ ઇન્નલ્લાહ તય્યિબુન લા યક્બલુ ઇલ્લા તય્યિબા. ખુદા ખુદ પાક છે અને પાક ચીજોને જ કબૂલ કરે છે.
અમલ પણ પાક હોય, શબ્દો પણ પાક હોય, ઇન્સાનનો ખોરાક પણ પાક હોય, ઇન્સાનનો માલ પણ પાક હોય, પાક અને પાકીઝા જિંદગી ગુજારે. ખુદાને આ પસંદ છે, ખુદા આ ચાહે છે પોતાના બંદાઓ પાસેથી. અને ખાસ કરીને ખોરાક, આપણા ખોરાક તરફ તવજ્જો. મેં એક મજલિસમાં બયાન કર્યું હતું, પાક માલ, પાક ગિઝા, કેટલું એનો અસર થાય છે. નહજુલ બલાગાની અંદર 45મા નંબરનો પત્ર આપણા આકા અને મૌલા પોતાના ગવર્નરને, બસરાના ગવર્નરને, જેનું નામ હતું ઉસ્માન બિન હુનૈફ, એને એક પત્ર લખ્યા અને એવા કડક શબ્દોમાં એને ચેતવણીને સૂચના આપ્યા છે. એક વખત ફુરસત થઈ હતી આના પહેલાની જમાતમાં કે આખો આ 45મા નંબરનો પત્ર એક એક પેરેગ્રાફ કરી અને ખુતબે જુમામાં મેં બયાન કર્યો અને જોયું કે આની અંદર મૌલા શું બયાન કરે છે. ઉસ્માન બિન હુનૈફને નહજુલ બલાગાનો 45મા નંબરનો પત્ર. બન્યું એ હતું કે બસરાના એક માલદાર માણસે દાવત કરી, પૈસાવાળા માણસે દાવત કરી અને એ દાવતમાં ઉસ્માન બિન હુનૈફને ઇન્વાઇટ કર્યા, તમે પણ આવો. અને ઉસ્માન બિન હુનૈફે દાવતને કબૂલ કરી. મૌલાને આ પસંદ ના આવ્યું અને ઇમામ એને પત્ર લખ્યા, શા માટે તું ગયો હતો? જો આટલું જ બયાન કરું ને કેટલા સવાલ ઉભા થાય. ભાઈ દાવતમાં જવામાં કઈ ખોટી વાત છે? નસીબદારને જ દાવત થાય ને. કોઈને દાવત થઈ તો કબૂલ ના કરે, જાય. અને પૈસાવાળા જ દાવત કરે, જેનું દિલ મોટું હોય, જેનો સુફરો વસી હોય, એ દાવત કરે, એમાં શું વળી ખોટું છે? આ બીજી વાત. અને ત્રીજું, મૌલા અલીને શું વાંધો હતો કે એનો ગવર્નર જાય, કોઈની દાવતના ઉપર લબ્બૈક કહે, કોઈના સુફરા ઉપર બેસીને જમે. ફક્ત જો આટલું જ હોત ને તો કઈ વાંધો નહોતો. ઇમામનો આ પત્ર જ્યારે આખો વાંચીએ ને ત્યારે ખબર પડે કે મુશ્કેલ શું હતી, એ દાવતમાં ખોટ અને ઐબ શું હતો. ખાલી પૈસાવાળાના ઘરે દાવત હતી અને તું ગયો ના, એના ઉપર મૌલા નથી કહેતા. બલકે દાવત એવી હતી, બલકે બીજા શબ્દોમાં કહું તો એવી પાર્ટી હતી ત્યાં કે જેની અંદર ફક્ત માલદાર લોકો જ ઇન્વાઇટ હતા. એવા લોકોને બોલાવ્યા હતા કે જેઓ પણ સરવતમંદ અને પૈસાવાળા હતા. ભરપેટ, જેના પેટ ભરેલા હોય એ જ લોકોને આ સુફરા ઉપર બોલાવવામાં આવ્યા હતા. કોઈ પણ ગરીબને આવવાની મનાઈ હતી અહીંયા. કોઈ પણ ફકીરને, મીડિયમ ક્લાસને, કોઈને આવવાની ફક્ત માલદાર લોકોની જ દાવત હતી. હવે પાછું તમે એમ કહેશો કે ભાઈ ભલે ને પૈસાવાળા હોય, પૈસાવાળાને ઇન્વાઇટ કર્યા, એમાં વળી શું ખોટ? ખોટ એ હતી કે ઈ મૌલા કે જેને ગરીબોનો આટલો ખ્યાલ કે આખી જિંદગી 2 જવની રોટલીમાં પસાર કરી નાખ્યા, 2 જૂના કપડામાં આખી જિંદગી કાઢી નાખી. શા માટે? કે છે મારી હુકુમતમાં કોઈ ગરીબ માણસ હોય ને એને પણ એમ ના થવું જોઈએ કે અલીની જિંદગી મારા કરતા બહેતર. મૌલા એમ વિચારીને ગરીબોની સાથે સમાનતા રાખતા એવી જિંદગીને પસાર કર્યા. એમનો જ નુમાઇંદો, એમનો જ ગવર્નર, જેના મૌલા આટલા સાદગી ભર્યા જીવન જીવતા હોય, એમનો ગવર્નર આવી મોટી પાર્ટીની અંદર જાય, મૌલા અલીને કેમ સહન થાય? જેમાં ગરીબોને આવવાની મનાઈ, પાબંદી હતી. અને આટલું જ નહીં, વાત એ હતી કે આ માલ હલાલ માલની દાવત નહોતી. હું એમ નથી કહેતો એનો માલ હરામ હતો, હરામ પણ નહીં હોય તો પણ એનો માલ શુભેનાક હતો. 3 વસ્તુ હોય ને, એક તો માલ હલાલ છે, ખાવાની ચીજ કોઈ હલાલ, એક છે હરામ અને એક છે શુભેનાક, જેના ઉપર આપણે શ્યોર નથી, ખાતરી નથી આપણને આ ચીજ હલાલ છે કે હરામ, એને કહેવાય શુભેનાક. આપણી જવાબદારી તો એ છે કે શુભેનાક થી પણ પરહેઝ કરીએ, હરામની સાથે સાથે. હું મૌલાના શબ્દોને જ બયાન કરું. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ પત્રની અંદર એક જુમલો લખે છે કે છે ફન્ઝુર ઇલા મા તaqwamhu min hadhal maqdam, ક્યાંથી નિહાળ
ધ્યાનથી તું જો આ ખોરાકની તરફ કે જેના લુકમાને તું તારા મોઢામાં રાખી રહ્યો છે. જો આ લુકમા ફમશ્તબહ અલૈકા ઇલ્મુહુ ફલફિઝહુ, ઈ લુકમા, ઈ ખોરાક, ઈ ચીજો કે જે શુભનાક હોય એને તું તારી જબાનથી બહાર કાઢી નાખ, મોઢામાંથી બહાર કાઢી નાખ, એને ગળા નીચે ના ઉતાર. વમા અયકંત બિતીબ વુજુહિહી ફનલ મિનહુ, જો ઈ લુકમો કે જેના ઉપર તને 100% ખાતરી છે કે આ તારા માટે હલાલ છે, પાક છે, જાયઝ છે, તો એને જ તું તારા ગળા નીચે ઉતાર. આટલી હદ સુધી ઇમામ તાકીદ કરે છે, આટલી હદ સુધી ઇમામ ભાર મૂકે છે. આખું પત્ર તમે જો, એની અંદર પોતાની પણ વાત કીધી કે છે તું તારા મૌલાને તો તું જો, એમની સાદી જિંદગીને તું જો, તું એનો નુમાઇંદો, એનો ગવર્નર બનીને ત્યાં ગયો છે. તને આ વાત શોભા નથી દેતી કે તું એવા સુફરા ઉપર જા કે જ્યાં બીજાઓને મનાઈ હોય, જ્યાં ગરીબો માટે જગ્યા ના હોય, ગરીબોને જ્યાં અવગણના કરવામાં આવી હોય, અને શુભનાક માલથી તું પોતાને સેરાબ કર, પોતાના પેટને શિકમ સૈર કર. આ વાત મૌલા અલીને મંજૂર નથી. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ અટકાવું. અમલે સાલેહ કરવા હોય, દુઆઓ ખુદાની બારગાહમાં કબૂલ કરાવવી હોય તો પોતાના ખોરાક ઉપર તવજ્જુહ આપવાની જરૂરત છે. આ દિવસો એ દિવસો છે કે જ્યારે અહેલે હરમને શામમાં લાવવામાં આવ્યા. જ્યારે શામનો દરવાજો નજદીક આવ્યો, બીબીઓના દિલ ગભરાવા લાગ્યા. અહેલે હરમના દિલ, એમના ઉપર એક ભાર આવી ગયો કે હાય, શામની અંદર અમે આવી પહોંચ્યા, અમને શામ સુધી લાવવામાં આવ્યા. આ મોકો એ હતો કે જ્યારે જનાબે ઉમ્મે કુલસુમ શિમ્રની સાથે ખિતાબ કરીને એનાથી માંગણી કરે છે. આટલો જુમલો મસાઈબ માટે કાફી છે. એક બહેન ઉપર આનાથી મોટી મુસીબત કઈ હોઈ શકે કે શામ આવતાની સાથે ભાઈના કાતિલ સાથે વાત કરવી પડે, એનાથી માંગણી કરવી પડે. એ શિમ્ર, શામમાં તો અમને લઈ જાય કે છે, હા, શામની અંદર તમને દાખલ કરવામાં આવશે, તો પછી અમારી બે માંગણી છે, તો એના ઉપર ધ્યાન આપ. જો તારે અમને લઈ જવા હોય તો શોહદાના સરોને આગળ આગળ મોકલી દે, લોકો એની સામે જુએ અને અમારા તરફ લોકોની નજરો ના ઉઠે. અને બીજી માંગણી એ છે, અમને એ દરવાજાથી દાખલ કર કે જ્યાં તમાશાઈઓ ઓછા હોય, જોવા વાળા લોકો ઓછા હોય. અલ્લાહ અલ્લાહ, જ્યારે આ માંગણીઓ કરી જનાબે ઉમ્મે કુલસુમે, શિમ્ર કહે છે, નહીં, તમારા આ કામનું વિરોધી હું કરીશ, એવા દરવાજેથી દાખલ કરીશ કે જ્યાં વધારે લોકો ઊભા હોય, વધારે લોકો તમાશો જોવા આવ્યા હોય. અને આટલું જ નહીં, શોહદાના સરોને બીબીઓની દરમિયાન લઈ આવે છે. લોકોની નજરો ઉઠે છે શોહદાના સરો પર અને સાથોસાથ બીબીઓના ખુલ્લા માથા ઉપર. આ ઈ મોકો હતો ચોથા ઇમામ, એને હરગીઝ નથી ભૂલાવી શક્યા. જ્યારે પણ પૂછવામાં આવતું, મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી, ત્યારે મૌલા 3 ફેરી કહેતા ને, અશામ અશામ અશામ. હાય, શામના બાજારમાં કેવી રીતના અમને દાખલ કરવામાં આવ્યા, એવી રીતના ખેંચવામાં આવી રહ્યા હતા જે રીતના ગુલામોને જકડી અને પકડીને લાવવામાં હોય અને હાજર કરવામાં આવતા હોય. આ જ રીતના ઇમામને, અહેલે હરમને શામના દરબારમાં દાખલ કરવામાં આવ્યા. એવી હાલત હતી, જાલિમ તખ્ત ઉપર બેઠો હતો અને બીબી ઝૈનબને, બીજી બીબીઓને રસન બસતા આ દરબારમાં ના મહેરમોની દરમિયાન લાવવામાં આવ્યા. ચોથા ઇમામને જ્યારે પેશ કરવામાં આવ્યા, એક સવાલ કરી લે છે, એ યઝીદ, અત્યારે જો રસૂલે ખુદા હાજર હોત તો તું એને શું જવાબ આપતે, જેનો કલબો તમે લોકો પડો છો? એમના અહેલે હરમને આ રીતના કૈદી અને અસીર બનાવીને બાજારમાં ફેરવીને દરબારમાં હાજર કરવામાં આવ્યા. અલ્લાહ લાનતુલ્લાહ.
على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. پروردگار ہماری مختصر عبادت نے قبول فرما. خدایا ہماری عزاداری نے تاری بارگاہ میں مقبول فرما. آئندہ دیوسوں ماہ سفرنا غمنا ایام میں بہتر طریقہ تھی عزاداری نے نیک توفیق عطا کر. پروردگارہ در ایک عزادار حسین، در ایک ظاہر حسین، در ایک ذاکر حسین نی جان مال عزت آبرو نے حفاظت فرما. دنیا میں امام حسین نے زیارت، آخرت میں امن شفاعت نصیب کر. خدایا شب جمعہ ہمارا ماں باپ نا گناہوں نے معاف کر. ہمارا مرحومین نے مغفرت فرماؤ. زمانہ نا امام نا ظہور ما تعجیل فرما. ہمارو شمارم نا ساتھیوں ما کر. ربنا تقبل منا انك انت السميع العليم. ماتم حسین یا حسین.